અડધી રાતના લાલ ઘોડો લઈને હું સોનામાનો ક્ષેત્રમાં શેડવા પહોંચી ગયો, પણ મેં વિચાર્યું નતું ઘરવાળા મને અડધી રાતના ઘરમાંથી બહાર કાઢી મેલ છે. રામ રામ ભાઈઓ. સારી વાત છે. તારીખ 28 ફેબ્રુઆરી 2026 ના હવારમાં પીસી લાલ ઘોડો લઈને રવાના થઈ ગયા બટાકાના ફેરવા કરવા. એટલી વારમાં હારકટીઓ નાઈન ફેમિલી વાળા આવી ગયા એટલે ફટાફટ હેમરાજ ખાન લાલ ઘોડો લઈને ગાવ અમે પહોંચી ગયા ક્ષેત્રમાં બટાકા કાઢવા. લગભગ 8 વાગે બટાકા ખોદવાનું ચાલુ કરી નાખ્યું. જેડી હારકટિયાની ફેમિલી અમારી ફેમિલી આજુબાજુના પાડોશી ઢૂચી બટાકા વેણવા. 16-17 વર્ષથી હારકટિયાનું દિલ ખોરાઈ ગયું. આ તો બટાકામાંથી જડી ગયું. હારકટિયા રાજી થઈ ગયો. બટાકા કાઢતા 10 વાગી ગયા હતા. બાદન થોડી ભૂખ લાગી. નાસ્તો કરવા એટલે હારકટિયા એના ઘરથી થાળ ભરી મેઠાઈ લઈને આવી ગયો. હારકટિયા ઘેર 10 ખોમચા હાગરીને રાશી અને તમારે ખાવ્યો તો ગાવ નૂતરું કરવા આવવાના મેઠાઈ લઈ જાઓ. લગભગ 11:30 વાગતો બાદા બટાકા નીકળી રહ્યા. બાદન થોડો તાપે લાગ્યો એટલે બધા ઘેર પહોંચી જાય. ફટાફટ ભોજન સમારંભ પટાઈ નો છે. બપોરના લગભગ 1:30 વાગે નોન ટાબરિયા થપ્પર રમતા હતા. હું હેમરાજ ખાન લાલ ઘોડો આલીને મને હારકટે બે ક્ષેત્રમાં લેટરું હમટી નોસી વાયર ખૂંટી લીધા. વધના હોત પડી જઈને લગભગ 9 વાગે પીસી બટાકાનો ફેરો કરીને લાલ ઘોડો લઈને આવી ગયા હતા. એટલી વાર હારકટીઓ આવી ગયો હતો. રાતના લગભગ 10:30 વાગે મેં હારકટે બે ની સોનામાના લાલ ઘોડાનો ટોલ છોડી નોચીને ફટાફટ કલટી જોડીને પહોંચી ગયા ક્ષેત્રમાં બટાકા વાળા ક્ષેત્રમાં લીટા કરવા. ગજી લાલ ઘોડો આખવા મળ્યો એટલે મેં હારકટી બે ની 3 કલાક લાલ ઘોડો બુગેડે પછી બટાકાનો રખવાળો કરવા બદલે મને હારકટી બે પહોંચી પથારી લઈને ક્ષેત્રમાં ઊંઘવા. હારું હેડો મને થાક લાગ્યો એટલે હું ગોદડાને ગોઠવાઈ જઉં. તમે ફટાફટ લાઈકને ફોલો કરી નાખો. ટાટા બાય બાય. બોલો જય શ્રી સીતારામ.